બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવાનું છે? સાહેબ, મારા દાદા ને બે ભાઈ, હમ એના સંયુક્ત નામે જમીન ખાતું ચાલતું હતું. હમ એટલે બે દાદાના ભાગ પછી સેપરેટ થયા. હમ અને બીજા દાદાને આપણે કાંઈ હવે એક બાજુ મૂકી દઈએ છીએ. હવે મારા દાદાને ઈ મારા પપ્પાની 3 ભાઈ, મારા દાદાને 3 દીકરા. આ ઈ જમીનમાં ભાગ મળેલો નથી, ખેડૂત ખાતેદાર નથી. હા, હમ એટલે મારા કાકાના નામે મારા દાદાએ વેચાણ ખતથી જમીન આપેલી છે. તમારા કાકાને એને. કાકાને વેચાણ ખતથી આપી દીધી છે. હાજી. એની પાસે બીજી જમીન તો હતી ને, એ સમજવા માંગુ છું. હતી તો ખરી ને, દાદા વખતની ઈ જ છે ને વારસાઈ જમીન. એટલે હું એ જ કહેવા માંગુ છું તમને દાદા, કે મારા દાદા એટલે દાદાએ ઈ સંયુક્ત ખાતુંનું એન્ટ્રી છે એની આગળ એને કેને લીધી હતી ઈ ખ્યાલ નથી. ઓકે. એમાં ખાલી એટલું બોલે છે કે દાદાએ સંયુક્ત ખાતું હાલતું હતું, એમાંથી બે દાદાના ભાગ પડ્યા. હા, હવે તો પણ તમારે ખાતેદાર થવું છે ને. હાજી. એટલો પ્રશ્ન એટલો જ છે ને કે તમારું ખાતું ઉઠી ગયું છે, તમારે ખાતેદાર થવું છે. હાજી. હવે ખેડૂતો છે ને, સરકારી જાહેરાતથી બહુ હરખાતા હોય એટલે એની એક ચોખવટ કરી દઉં. હાજી. હમણાં એક સર્ક્યુલર આવ્યો છે બરોબર. અને બહુ ફરે છે માર્કેટમાં, 15-20 દી થઈ ગયા કે હવે બિન ખેડૂત પાછા ખાતેદાર થઈ જશે. ભાઈ, ખોટા હરખાવમાં આ સરકારે વેપારી, જે ખેડૂતમાંથી વેપારી બની ગયા છે ને, એના માટે છે. ચોખવટ કરીને કહો કે જે ખેડૂતોએ જમીન એને કરી નાખી છે, હાજી, એટલે પોતે એને કરીને સોસાયટી પાડી હોય તોય ભલે, પોતે એને કરીને ઇન્ડસ્ટ્રીઝ કરીને વેપારી થયો હોય તોય ભલે, અને પોતે એને કરી પ્લોટિંગ કરીને વેચી નાખી હોય તોય ભલે, હવે ખેડૂત નથી તો એ વ્યક્તિ પાછો ખેડૂત ખાતેદાર થઈ શકશે. પણ બિચારો ખેડૂત નહીં થાય. ખેડૂત લગ્ન કરવા હારું જમીન વેચી છે, વાંઢો રખડતો તો, હસ્તરેખા ઘસાઈ જતી હતી, ભાગ્યરેખા ખુલતી નહોતી, અને એને જમીન ખરીદવી છે બિચારાને, હવે પાછી બે પાંદડે થયો તો ઈ નહીં ખરીદી શકે. બરોબર. એટલે આ સરકારને તમે શું કહેશો? સર, ઈ તો વાત જ જવા દો. તો એ બાબતે આપણે રજૂઆત કરવી પડે, આપણા ધારાસભ્ય સંસદીય બધાને પકડવા પડે કે લાવ, જે વેપારી છે એ બિનખેતી થઈ ગયા છે, ખેડૂત થઈ ગયા છે, એને તમે ખાતેદાર બનાવો છો, અને અમે મૂળ બાપ દાદા વખતના ખેડૂત છીએ, તમારે અમે ક્યાં કોઈનો બાપ માર્યો છે? બિલકુલ. અને અમે તો ખાતેદાર હતા, તોય આપણે ખેડૂત ખાતેદાર પાછા થઈ શકશો નહીં, પ્રયત્ન કરતા નહીં. બીજા નંબરમાં હું રિવિઝનની તમને સલાહ આપત, પણ મેં ચોખવટ કરી કે તમે જમીન વેચી નાખી છે તો હા, વેચી નાખી છે તો તમે રિવિઝન નહીં કરી શકો. બરોબર. નકર તમને રિવિઝન કરી અને પાછો હોની કજીઓ કરવાની સલાહ આપત. હવે તમને બીજી સલાહ એ આપું ખેડૂત ખાતેદાર થવા માટે કે આ લિંકમાં તમે નહીં થતા, નહીતર ગમે ત્યારે ભવિષ્યમાં પાછા થઈ જશો ને, પૈસા દઈને કાડાવડું કંઈક કરીને, હાજી, તો ભવિષ્યમાં પેનલ્ટીને પાત્ર થશો ને. કમરતોડ પેનલ્ટી છે, કમરતોડ. જંત્રીના 300% થાય, બિન ખેડૂત સાબિત થાય ત્યારે, ને થાય જ તમારા કેસમાં. બરોબર. એટલે તમે હવે દીકરા દીકરી જે પરણાવો ને, એ ખેડૂત ખાતેદાર હોય અને એની લિંકમાંથી ખાતેદાર છોકરાને બનાવી દેજો. આ એક રસ્તો છે. હા, બરોબર. સમજાઈ ગયો ને રસ્તો? તમારી વાત હું સમજી ગયો. બીજો કોઈ શોર્ટકટ અપનાવતા નહીં, કોઈ સલાહ આપે તોય કે રિવિઝન કરી દઈએ, રિવિઝન તમારા કેસમાં લાગુ પડશે નહીં. હા, ના, બરોબર છે. બોલો, બીજું કઈ પૂછવાનું હોય તો. પૂછવાનું ખાલી કે તમે તો મને બધું ક્લિયર કરી નાખ્યું, પણ હજી થોડું હું ખાલી ક્લિયર કરવા હા, પૂછું છું. પૂછો. કે દાદાએ વેચાણ ખતથી આપી, બરોબર, એમાં તો પપ્પાનું કઈ નામ જરૂર નથી કે ખાતું બોર્ડ એન્ટ્રી કરવી, નામ પર હાથ બારમાં નામ ચડાવવું કે ભાઈ વારસદારમાં નામ ચડાવી? હતું એવી જોગવાઈ હોય, પણ એ અત્યારે કરાય નહીં. એના થકી તમે બિન ખેડૂત જ થશો. હા, વચ્ચે ખાતું ઉઠી ગયું કહેવાય. ઓકે. ભલે ભાઈ. ઓકે સાહેબ, ધન્યવાદ સાહેબ. એજ્યુકેટેડ ખેડૂત છો એટલે મારી વાત બહુ પરફેક્ટ સમજી ગયા છો તમે. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. ખેડૂત મિત્રો, આ સરકારને વેપારી એટલા માટે કહું છું કે ખેડૂત બિચારો, ખેડૂત મટી ગયો છે, એને કોઈ ખેડૂત તરીકે ફરીવાર કન્સિડર કરવા દે. એટલું તો છોડો, એક જગ્યાએ જમીન વેચીને બીજે જમીન લીધી હોય, ખાલી 2 વર્ષનું સર્ટિફિકેટ લેતા ભૂલી ગયો છે, મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તો લીધું છે, તો એ બિન ખેડૂત થઈ જાય. બોલો, આનાથી વધારે ખેડૂતની વિડંબણા કઈ હોય? પસ્તાવાનું એ છે